વરસે ત્યારે સૌથી પહેલા માર પડે છે ધરતીના તાત પર। રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। પવનોની અંદર ખેડૂતના સપના, ખેડૂતે ઊભા કરેલી પોતાની મનની લાગણી, પોતાના દીકરીનો કરિયાવર, પોતાના દીકરાનો જમણવાર, આ બધું જ આ વાવાઝોડાની અંદર ઉડી ગયું છે। ખેડૂતોને છોકરાઓને શિક્ષણની ફી છે, કોઈ ઘર ખર્ચા છે, કોઈ લગ્ન પ્રસંગ કરવો હોય તો ત્યારે ખેડૂતો દેણેદાર થઈ જવાના છે। તો એક તરફ આખા વર્ષની મહેનતથી ઊભા કરેલા પાક, તો બીજી તરફ કુદરતનો અચાનક પ્રહાર। ખેતરોમાં લીલાછમ પાક હતા, પરંતુ હવે અનેક જગ્યાએ વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ક્યાંક કેરીનો પાક જમીનદોસ્ત થયો છે, તો ક્યાંક પપૈયા, લીંબુ, વરિયાળી અને મકાઈ બરબાદ થઈ ગઈ છે। ઘઉં, કપાસ, મગફળી અને ચણા જેવા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતને એવી આશા હતી કે આ સિઝન તેમની મહેનતનું ફળ આપશે, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોના તમામ સપનાઓ પર પાણી ફેરવી દીધું છે। ખેડૂત હવે સરકાર પાસે સર્વે કરીને યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે। જૂનાગઢના ભેસાણ પંથકમાં કમોસમી વરસાદ સાથે પડેલા કરાએ કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। એક અંદાજ મુજબ 80% જેટલી કેરી અને મોર ખરી પડતા ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાનો અંદાજ છે। ખેડૂતોનું એવું કહેવું છે કે મોંઘા ખાતર, બિયારણ અને મજૂરીનો ખર્ચ કાઢવો પણ હવે મુશ્કેલ થઈ ગયો છે। અનેક આંબાના બગીચાઓમાં પણ પાક બગડતા હવે ખેડૂતો સરકાર પાસેથી વળતરની અપેક્ષા રાખી રહ્યા છે। અમે નુકસાની અમે જોવા જઈએ તો અમે 5 થી 5.5 લાખ રૂપિયાનો આમાં ખર્ચ કરેલો છે। ઓર્ગેનિક ખાતર, દેશી ગીર ગાયનું ખાતર અમે લીધેલું છે। 5000 રૂપિયાનો એવો એક ફેરો અમારે 110 ફેરા ખાતર છે ટ્રેક્ટરનું, એમાં અમે નાખેલું છે। અને મિનિમમ 50 થી 45 મજૂર કંટાઉન એક મહિનો। હવે એ હિસાબ કરીએ ને તો અમને તો અત્યારે 20% નફો આમાં નથી દેખાતો। 20% કેરી રહી છે, 80% ખરી ગઈ। મોરબી જિલ્લાના પાનેલી ગામમાં મિની વાવાઝોડાને કમોસમી વરસાદે લગભગ 150 જેટલા વીઘામાં થયેલા પપૈયાના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું। ઝાડ પરથી કાચા પાકા તમામ પપૈયા ખરી પડ્યા છે અને કેટલાક વૃક્ષો પણ તૂટી ગયા છે। આટલું જ નહીં, લીંબુના પાકને પણ ખૂબ ભારે નુકસાન થતાં ખેડૂતોની ચિંતા બમણી થઈ છે। આ વાવાઝોડું જે આવ્યું એમાં બધું પપૈયાનો નાશ થઈ ગયું છે। અમુક છોડવા ભાંગી ગયા છે, બરોબર, પપૈયા બધા ખરી ગયા છે। હવે લાસ્ટ મોમેન્ટમાં જે અમારી મહેનત હતી એ ઓછામાં ઓછું લાખ રૂપિયાથી 80,000નું નુકસાન થયેલ છે। તો હાલ એટલી વિનંતી કરી છે સરકારશ્રીને કે અમને આનું વળતર મળે। બીજા ગામમાં ઓછામાં ઓછું અમારા પાનેલીમાં 250 થી 300 વીઘા જમીન છે, એમાંથી મોસ્ટ ઓફ 100 થી 150 વીઘાનું પપૈયાનું વાવેતર થાય છે। તો એમાં બી લગભગ 80% લોકોને નુકસાન જ છે। તો આ તરફ સુરેન્દ્રનગરના ચોટીલા, ચૂડા, ધ્રાંગધ્રા, વઢવાણ અને મૂળી સહિતના વિસ્તારોમાં માવઠા અને પવનને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાક જમીનદોસ્ત થઈ ગયા છે અને ખાસ કરીને મગફળી, કપાસ, ચણા, તલ, જીરું, વરિયાળી અને ઈસબગુલ જેવા પાકને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોનું એવું કહેવું છે કે હવે કરેલો ખર્ચ પણ નીકળે તેવી સ્થિતિ દેખાઈ નથી રહી। આ પવનોની અંદર ખેડૂતના સપના, ખેડૂતે ઊભા કરેલી પોતાની મનની લાગણી, પોતાના દીકરીનો કરિયાવર, પોતાના દીકરાનો જમણવાર, આ બધું જ આ વાવાઝોડાની અંદર ઉડી ગયું છે। મતલબ મારો કહેવાનો કે આ વાવાઝોડામાં ખેડૂત અતિશય ગંભીર રીતે ઘાયલ થયો છે, જેથી ખેડૂત ક્યારેય ઊભો નહીં થઈ શકે। સરકારને 2 હાથ જોડીને વિનંતી કે આપ ખેડૂતની સામે રહેમ દ્રષ્ટિ રાખો જ છો, પણ વધુ રહેમ દ્રષ્ટિ રાખો તો આપનો ખેડૂત આપઘાત તરફ નહીં દોરાય। વાવ-થરાદ પંથકમાં સતત માવઠાને કારણે વરિયાળીનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે। ખેડૂતોને એવી આશા હતી કે આ પાકથી ઘર ખર્ચ અને લગ્ન જેવા પ્રસંગો સરળતાથી પાર પડશે, પરંતુ મિની વાવાઝોડા અને વરસાદે સમગ્ર પાકને નષ્ટ કરી દીધું છે। હવે ખેડૂતો સરકાર પાસે સાચો સર્વે કરીને યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે। આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુર, ડીસા અને કાંકરેજ વિસ્તારમાં કમોસમી વરસાદને લીધે ઘઉંનો તૈયાર પાક સંપૂર્ણ બરબાદ થઈ ગયો છે। ખેડૂતો માટે આખા વર્ષનો આધાર ગણાતો ઘઉંનો પાક બજારમાં વેચીને આવક મેળવવાની એક આશા ચોક્કસ હતી, પરંતુ વરસાદે તો ખેડૂતોની આ તમામ આશા પર પાણી ફેરવી દીધું છે।
કોરા પાક વાઢીને લેવો, બીજો પાક વાવવો અને મજૂર એક તો મળે ને મોંઘવારી વધ્યા જાય, ખેડૂતની કમર પણ તૂટી જાય એટલી મજૂરી કરવી પડે છે. અને આ જો ધ્યાન લઈ સરકાર કોઈ ઘઉંના ભાવમાં કે એમાં ઠેકો આલે તો રાહત આપે તો ખેડૂતને મદદ જેવું રૂપ થાય. તો બનાસકાંઠા બાદ વાત સાબરકાંઠાની કરીએ તો અહીં હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં ભારે પવન અને વરસાદને કારણે ઘઉંનો ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો. કેટલાક ખેડૂતોનો તો લણેલો પાક પણ ખેતરમાં પલળી ગયો છે. પલળેલા અને ડાઘ પડેલા ઘઉંને બજારમાં યોગ્ય ભાવ નહીં મળે તેવી ચિંતા હવે ખેડૂતોને સતત સતાવી રહી છે. વડોદરાના ડભોઈ તાલુકાના ચાણોદ પંથકમાં મિની વાવાઝોડાને બાદ વિનાશના દ્રશ્યો સામે આવ્યા. અહીં મકાઈનો પાક સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો છે. નવા જૂના માંડવા, નંદેરિયા, ભીમપુરા અને શણોર, ફૂલવાડી સહિતના વિસ્તારોમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતો સરકાર પાસે હવે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે.